ફ્રાન્સમાં આવેલો મિલાઉ વિયાડક્ટ વિશ્વના સૌથી ઊંચા પુલનો ખિતાબ ધરાવે છે. તે પર ચાલવું એ જાણે તમે વાદળોમાંથી સરકી રહ્યા હો તેવી લાગણી આપે છે. પરંતુ એટલો ઊંચો પુલ બનાવવો બાંધકામ કંપની માટે સહેલું કાર્ય નહોતું. તેઓએ ખીણથી 1125 ફૂટ ઉપર નાજુક થાંભલાઓ પર રસ્તો બનાવવો પડ્યો, અને વાતને ખરાબ બનાવવા માટે પ્રોજેક્ટમાં વિલંબ થાય તો કંપનીને દરરોજ $30,000નો દંડ લાગતો. તો એન્જિનિયરો અંતે આ આકાશચુંબી કૃતિ કેવી રીતે પૂર્ણ કરી શક્યા? આજના વન્ડર ફેક્ટ્સના એપિસોડમાં તમે જાણી શકશો કે પૃથ્વી પરનો સૌથી ઊંચો પુલ બનાવતી વખતે એન્જિનિયરોને કયા અતિશય પડકારોનો સામનો કરવો પડ્યો. મિલાઉ વિયાડક્ટ બ્રિજ 16 ઓક્ટોબર 2001ના રોજ આ અદ્ભુત પુલનું બાંધકામ શરૂ થયું. ઇજનેરો અને બાંધકામ કંપની શરૂઆતમાં ઉત્સાહથી ભરપૂર હતા, અને કેમ નહીં, તેઓ 1125 ફૂટ ઊંચો પુલ બનાવવા જઈ રહ્યા હતા, જે આઈફેલ ટાવર કરતા 45 ફૂટ ઊંચો છે. એવું વિશાળ કંઈક બનાવવું કોઈ પણ કંપની અથવા દેશ માટે ગૌરવનો મોટો સ્ત્રોત છે. તે પરિવહન સુધારશે અને સ્થાનિક પર્યટનને મોટો વેગ આપશે એવી અપેક્ષા હતી. 4 વર્ષની ભારે મહેનત બાદ 16 ડિસેમ્બર 2004ના રોજ પુલ આખરે જનતા માટે ખુલ્લો મુકાયો. તે પાર કરવું જેટલું અદ્ભુત છે, તે બનાવતી વખતે ઇજનેરોને પડેલા પડકારો તો વધુ આશ્ચર્યજનક હતા. આ પુલ બાંધવાનો કુલ ખર્ચ €394 મિલિયન હતો, અને તે શાંત, આરામદાયક જગ્યાએ બનાવવામાં આવ્યું ન હતું. તે ભૂસ્ખલન અને તીવ્ર પવનથી પીડાતા પર્વતો અને જંગલો પાર કરે છે. તેથી પણ ફ્રાન્સના મિલાઉ શહેરમાં આ પુલનું બાંધકામ ટ્રાફિક ઘટાડવા માટે સંપૂર્ણપણે જરૂરી હતું. રજાના મોસમ દરમિયાન સ્પેનથી ફ્રાન્સ તરફ પ્રવાસીઓનો પ્રવાહ નાટકીય રીતે વધી જાય છે. આખરે આ બે દેશો એક સામાન્ય સરહદ વહેંચે છે, અને કારણ કે મોટાભાગના પર્યટકો માર્ગ દ્વારા મુસાફરી કરે છે, મિલાઉ ટ્રાફિકથી ઘૂંટાય છે. આ શહેર ખીણના મધ્યમાં છે, ઊંચા પર્વતોથી ઘેરાયેલું છે. પર્યટન ટ્રાફિક ઘટાડવા માટે ફ્રાન્સ સરકારે પેરિસ અને સ્પેન વચ્ચે સીધી હાઈવે બનાવવા નક્કી કર્યું. પ્રથમ હાઈવે પ્રોજેક્ટ સરળતાથી આગળ વધ્યો, પણ જ્યારેથી તે મિલાઉ પહોંચ્યો, વસ્તુઓ જટિલ થવા લાગી. એટલું કારણ કે આ શહેર સંપૂર્ણપણે ઊંચા પર્વતોથી ઘેરાયેલું છે. તેના કારણે તેમાં સીધો માર્ગ બનાવવો અપેક્ષા કરતાં વધુ મુશ્કેલ બની ગયો. શહેર અને જંગલ પાર કરવા માટે એક પુલ બનાવવો પડ્યો, અને તેને મિલાઉ પર્વતો જેટલો ઊંચો હોવો જરૂરી હતો. પ્રોજેક્ટ 1980ના દાયકામાં શરૂ થયો હોવા છતાં કોઈ બાંધકામ કંપની એટલી ઊંચાઈ પરનું કામ લેવા તૈયાર નહોતી. બહુભાગની કંપનીઓ માનતી હતી કે ભૂસ્ખલન અને 150 કિમી કલાકની પવનવાળા વિસ્તારમાં પુલ બનાવવું ખૂબ જોખમી હતું. તે ઉપરાંત એટલો ઊંચો પુલ ધરાશાયી થવાનો અથવા તૂટવાનો ગંભીર ખતરો હતો. પરિણામે બાંધકામ ઘણા વર્ષો સુધી અટકાવી દેવામાં આવ્યું. પરંતુ જ્યારે ફ્રાન્સમાં ટ્રાફિક મર્યાદાથી વધી ગયો, ત્યારે 2000ના દાયકાની શરૂઆતમાં ફ્રેન્ચ સરકારે હિંમતભર્યો નિર્ણય લીધો. તેમણે પુલ બનાવવાનો નક્કી કર્યો. તેમ છતાં કરાર જીતનાર બાંધકામ કંપનીને 3 મુખ્ય પડકારોનો સામનો કરવો પડ્યો. પ્રથમ, તેમને પથ્થરીલા પર્વતો વચ્ચે ઊંચા પુલના થાંભલાઓ સ્થાપિત કરવા પડ્યા. બીજું, તેમને તે થાંભલાઓ પર 36,000 ટન વજનનો 4 લેનનો હાઈવે મૂકવો પડ્યો. અને ત્રીજું, પુલની રચનાત્મક મજબૂતી વધારવા માટે તેમને તેના પર સ્ટીલનો કમાન મૂકવો પડ્યો. 2 વર્ષના કઠોર મહેનત પછી પુલની રચના અંતે પૂર્ણ થઈ. યોજનાના મુજબ 7 ઊંચા થાંભલા જમીનમાં બાંધવાના હતા, જેમાં બીજો બધામાં સૌથી ઊંચો હતો. તે કાગળની ડિઝાઇનને વાસ્તવિક, ઉભેલી રચનામાં ફેરવવું એક ગંભીર પડકાર હતો. સૌથી મોટો દબાણ સમયમર્યાદામાંથી આવ્યો, કારણ કે એન્જિનિયરિંગ ટીમને માત્ર 4 વર્ષમાં પુલ પૂરું કરવું હતું. જો તેઓ ન કરતા, તો પ્રોજેક્ટ વિલંબિત થવા માટે તેમને દરેક દિવસે $0.000નો દંડ ભરવો પડશે. બાંધકામ શરૂ થતાં જ
ભૂવૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારી શોધ કરી, પર્વતની પાયામાં ઊંડે છુપાયેલા ભંગાણ. માત્ર એટલું જ નહીં, વિવિધ કદની ઘણી ગુફાઓ હતી અને તે બેક્ટેરિયાનું ઘર હતું. જો પાયો યોજના મુજબ આગળ વધ્યો હોત તો તે ભંગાણ આખી રચનાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ ત્યાં સુધીમાં બાંધકામ પહેલેથી જ શરૂ થઈ ગયું હતું, તેથી ચેતવણીઓને મોટાભાગે અવગણવામાં આવી હતી. પરંતુ પ્રથમ પુલનો થાંભલો પૂરું થતાં જ એક મોટું ભૂસ્ખલન સાઇટ પર આવ્યું. પ્રથમ થાંભલાની આખી પાયાની પથ્થરની પડ પર દફનાવી દેવામાં આવી હતી. સદભાગ્યે નુકસાન ખૂબ ગંભીર નહોતું, તેથી થાંભલાની બાંધકામ આગળ વધ્યું. ટીમે તમામ 7 થાંભલા બનાવવા માટે આશ્ચર્યજનક 2 મિલિયન ટન કોન્ક્રીટનો ઉપયોગ કર્યો. આ શક્ય બનાવવા માટે તેમણે દરરોજ તાજું કોન્ક્રીટ બનાવવાની માટે બાંધકામ સાઇટ પર જ એક ફેક્ટરી સ્થાપી. અને તે એકમાત્ર પડકાર નહોતો, થાંભલાનો આકાર અને ડિઝાઇન એક મોટું માથાનો દુખાવો બની ગયું. કારણ કે થાંભલા તળિયે પહોળા પરંતુ ઉપરથી અતિસંકુચિત હતા, તે અત્યંત પાતળા અને બાંધવામાં મુશ્કેલ સાબિત થયા. ચોકસાઈ બધું હતું, તેમને થાંભલાઓને ચોક્કસ જગ્યાએ મૂકવા પડ્યા. એટલા માટે જ તેમની સ્થિતિને માર્ગદર્શન આપવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 20 નવેમ્બર 2003 સુધીમાં કંપનીએ તમામ 7 થાંભલાઓને તેમની નિર્ધારિત ઊંચાઈએ સફળતાપૂર્વક ઊંચા કર્યા હતા. પણ સમય ઝડપથી પૂરો થઈ રહ્યો હતો. તેઓએ હજી પણ ઉપર 4 લેન હાઈવે ઇન્સ્ટોલ કરવાનું હતું. સૌથી મોટો પડકાર એ હતો કે આ વિશાળ માર્ગ વિભાગોને એટલી અતિશય ઊંચાઈએ કેવી રીતે ઊંચકવા. તે સમયે 1125 ફૂટથી વધુ ઊંચાઈએ 5000 ટનના માર્ગના ભાગોને ઊંચકવા સક્ષમ એક પણ ક્રેન નહોતી. અને વાતને ખરાબ બનાવવા માટે તેજ પવનને કારણે તેમને ચોક્કસ રીતે મૂકવું લગભગ અશક્ય બન્યું. અને બાંધકામ કંપની પર ફ્રેન્ચ સરકાર તરફથી ભારે દબાણ હતું. એવું કહેવામાં આવે છે કે તે માર્ગ વિભાગોનું વજન લગભગ 36,000 ટન હતું. કોઈ ખાસ સાધન વિના તેમને 1125 ફૂટ ઉપર લઈ જવું એ લગભગ અશક્ય છે. અને ભૂલશો નહીં, હંમેશા ઘાતક અકસ્માતો, જાનહાનિ અને આર્થિક આપત્તિનો ખતરો હતો. એ કારણસર પુલ પૂર્ણ કરવું કંપની માટે અતિશય મુશ્કેલ બન્યું. તેથી કોન્ક્રીટ માર્ગ વિભાગોની બદલે તેમણે સ્ટીલના ભાગોનો ઉપયોગ કરવાનો નક્કી કર્યો. તેને હકીકત બનાવવા માટે એક ફ્રેન્ચ કંપનીને જોડવામાં આવી. તે સમયે કંપનીએ દરેક સ્ટીલના વિભાગને અતિશય ચોકસાઈથી બનાવ્યો. તેઓ કદમાં થોડો પણ ભૂલ સહન કરી શકતા નહોતા. પરંતુ સાચો પડકાર એ વિશાળ સ્ટીલના ભાગોને ફેક્ટરીમાંથી બાંધકામ સાઇટ સુધી પહોંચાડવાનો હતો. હા, દરેક ભાગનું વજન 90 ટનથી વધુ હતું. અને મિલાવ જવાનો રસ્તો આખો વાંકાચૂકા અને ઝિગઝેગ હતો. તેથી કંપનીને પરિવહન માટે મદદ માટે પોલીસને બોલાવવી પડી. પોલીસે દરેક પગલે વિશાળ ટ્રકને આગળ અને પાછળથી માર્ગદર્શન આપ્યું. આ રીતે ભાગોને સુરક્ષિત રીતે બાંધકામ સાઇટ પર પહોંચાડવામાં આવ્યા. હવે પ્રશ્ન એ હતો, તમે તે વિશાળ થાંભલાઓ વચ્ચે સ્ટીલનો વિભાગ કેવી રીતે મૂકશો? દરેક થાંભલો લગભગ 342 મીટર દૂર હતો. શરૂઆતમાં તેમણે એક થાંભલાથી બીજા થાંભલા સુધી વિભાગ ખસેડવાનો વિચાર કર્યો. પણ ટૂંક સમયમાં એન્જિનિયરોને સમજાયું વચ્ચે બહુ જ જગ્યા હતી. વધારાના ટેકાના વગર વિભાગ મધ્યમાં ખસકતા ખસકતા તૂટી શકે છે. ઉપરાંત તે એટલું ભારે હતું કે તે થાંભલાના પાતળા ટોચને નુકસાન પહોંચાડી શકે છે. યાદ રાખો, થાંભલા તળિયે પહોળા હતા પરંતુ ઉપરથી ખૂબ પાતળા હતા. થાંભલાઓની ઉપર રોડના વિભાગો મૂકવા માટે એન્જિનિયરો નવી રીત લઈને આવ્યા. તેમણે કોન્ક્રીટના થાંભલાઓ વચ્ચે અસ્થાયી સ્ટીલના થાંભલા મૂક્યા જેથી રોડનું ભારે વજન સહન કરી શકાય. પછી રોડના વિભાગોને આગળ ધકેલવા અને તેમને ચોક્કસ જગ્યાએ લોક કરવા માટે હાઇડ્રોલિક રેમ સિસ્ટમ ઉમેરવામાં આવી. બાંધકામ ટીમો પર્વતના બંને છેડે સ્થિત હતી અને પ્રથમ વખત તેમની આંખો સામે આ પ્રયોગ થતો જોઈ રહી હતી. આ નિર્ણાયક ક્ષણ હતી. કિંવા તો પુલ તૂટી જશે અથવા રોડ આખરે જગ્યાએ લોક થઈ જશે.
ટીમની ભારે મહેનતના કારણે તેમણે માત્ર 2 દિવસમાં હાઇડ્રોલિક સિસ્ટમનો ઉપયોગ કરીને પ્રથમ માર્ગ વિભાગને થાંભલા પર ફિટ કર્યો. કંપની, ઇજનેરો અને કામદારો બધાએ રાહતનો મોટો શ્વાસ લીધો, કારણ કે કોઈને ખબર નહોતી કે પરીક્ષણ ખરેખર કાર્ય કરશે કે નહીં. આ તબક્કા દરમિયાન ટીમે હવામાનની પણ નજીકથી દેખરેખ રાખી. આખરે ઊંચા પર્વતો વચ્ચેના તેજ પવન સેકન્ડોમાં બધું બગાડી શકે છે. તેથી ટીમે સપ્તાહના 3 દિવસ પસંદ કર્યા જ્યારે આકાશ સ્વચ્છ હતું અને પવનની આગાહી સલામત લાગી. કંપનીએ તે 3 આદર્શ હવામાનના દિવસોમાં માર્ગ વિભાગોને થાંભલાઓ પર મૂક્યા. બાકીના તમામ દિવસોમાં તેમણે હાઇડ્રોલિક સિસ્ટમને આગળના થાંભલાઓ સાથે ગોઠવવા માટે પુનઃસ્થાપિત કરી. કેટલાક મહિનાની ચોક્કસ અને કઠિન મહેનત પછી પુલના બધા વિભાગો સફળતાપૂર્વક ફિટ કરવામાં આવ્યા. પરંતુ છેલ્લો ભાગ નદી પરથી જવો પડ્યો અને તે સંપૂર્ણ હોવો જરૂરી હતો. અહીં નાની ભૂલનો અર્થ આખું પુલ બાંધકામ ફરી શરૂ કરવો પડે. પરંતુ એન્જિનિયરિંગ ટીમે તેને એટલી ચોકસાઈથી પૂર્ણ કર્યું કે અંતિમ ભાગ સંપૂર્ણપણે ફિટ થયો. આ ખાસ પ્રસંગે ફ્રાન્સના રાષ્ટ્રપતિ વ્યક્તિગત રીતે બાંધકામ સાઇટ પર હતા. જ્યારે પુલનો અંતિમ વિભાગ જોડાયો ત્યારે તેણે ઉજવણી માટે શેમ્પેનની બોટલ ખોલી. આ સમગ્ર ઉજવણી ફ્રેન્ચ સમાચાર ચેનલો પર લાઈવ પ્રસારિત કરવામાં આવી. અને એ જ રીતે 4 વર્ષના ભારે પ્રયત્નો પછી વિશ્વનો સૌથી ઊંચો પુલ પૂર્ણ થયો. પરંતુ માર્ગ જોડાયા પછી પણ ટીમને સ્ટીલ કેબલ સ્થાપિત કરવા, કોન્ક્રીટ સપાટી બનાવવા અને નાની બાંધકામ કામગીરી પૂર્ણ કરવા માટે 6 વધુ મહિના લાગ્યા. છેલ્લે 16 ડિસેમ્બર 2004 ના રોજ પુલને સત્તાવાર રીતે જનતા માટે ખોલવામાં આવ્યો. આ એન્જિનિયરિંગ કરામતના કારણે ફ્રાન્સ અને સ્પેન વચ્ચેની મુસાફરી પહેલા કરતા વધુ ઝડપી અને અનુકૂળ બની ગઈ. આશા છે કે તમે આજનો વિડિયો માણ્યો હશે. તમારે તેની વિશે શું વિચાર્યું તે અમને ટિપ્પણીઓમાં જણાવો. જો તમને તે ગમ્યું હોય તો લાઈક બટન દબાવવાનું ભૂલશો નહીં. તે તમારા મિત્રો સાથે પણ શેર કરો. અને જો તમે આવા વધુ વિડિયોઝ ઈચ્છતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જોયા બદલ આભાર.